રાજકોટના એક સામાન્ય નગરમાં રહેતી કાવ્યા એક હોશિયાર અને સંવેદનશીલ યુવતી હતી. કાવ્યાનું સપનું હતું એક સારો લેખક બનવાનું. રોજ સવારમાં તે નદી કાંઠે જઈને લવાનું મન પાંખો લેતું. એ જ નદી કાંઠે એક દિવસ એની મુલાકાત થઈ આર્યન સાથે, જે મુંબઈથી રાજકોટ પોતાના દાદીદાદા પાસે આવ્યો હતો. આર્યન એક ફોટોગ્રાફર હતો. તેણે કાવ્યાને લખતાં જોયું અને રસ લાગે એવો દ્રશ્ય માનીને ફોટો ક્લિક કર્યો. કાવ્યા એ વાતથી ગુસ્સે થઈ, પણ ત્યાર પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. ફોટોગ્રાફી અને લેખનનું કોમ્બિનેશન એવા રૂપે જોડાયું કે બંનેએ મળીને એક બ્લોગ શરૂ કર્યો, પ્રેમના પાંખો. એકસાથે કામ કરતાં કરતાં બંનેને એકબીજાની લાગણીઓ સમજાઈ. કાવ્યાને આર્યનના સપનાને સમર્થન મળ્યું અને આર્યનને કાવ્યાની આંખોમાં સાચો પ્રેમ. એક દિવસ નદી કાંઠે આર્યને કાવ્યાને કહ્યું, મારે તારા શબ્દોમાં જીવવું છે. અને મારા ફોટામાં તને જીવાડવું છે. શું તું મારી સાથે આખું જીવન લખવા તૈયાર છે? કાવ્યાએ શરમાળ હાંગ લાગી, અને પ્રેમના પાંખો વધુ ઊંચા ઉડી ગયા. આર્યન અને કાવ્યા હવે રોજ મળતા. બ્લોગ પ્રેમના પાંખો ખૂબ લોકપ્રિય થવા લાગ્યો. લોકો તેમના લેખો અને ફોટાઓને એટલા પ્રેમથી વાંચતા કે કેટલાએ યુગલો તેમના જેવા બનવાનું સપનું જોતા. પરંતુ પ્રેમનો રસ્તો સહેલો નથી હોતો. આર્યનના માતા પિતા, જે મુંબઈમાં રહેતા, તેઓને એ પસંદ નહોતું કે આર્યન રાજકોટમાં કોઈ છોકરી માટે રખી ગયો છે. તેમને લાગ્યું કે આ બધું એક ઘડીચમક છે. તેઓએ આર્યનને પરત બોલાવ્યો. કાવ્યા ગમગીન થઈ ગઈ. તે સમજતી કે કદાચ આટલું જ તેનું ભાગ્ય હતું. પણ આર્યને વચન આપ્યું હતું કે એ પરત ફરશે, ચિરસ્નેહ સાથે. 1.5 મહિના પછી કાવ્યા પોતાના પ્રથમ પુસ્તકના લોન્ચ પર બોલાવવામાં આવી. તે ખુશ હતી પણ આર્યનને બહુ યાદ કરતી. પુસ્તકોના સ્ટેજ પર જ્યારે એ ભાષણ આપતી, તેટલામાંથી એક અવાજ આવ્યો, આ પુસ્તકના કવર ફોટામાં જે પ્રકાશ છે, એ તો પ્રેમનો છે. જેમ તું મારી કહાણી બની. આર્યન પાછળથી ઊભો હતો, કેમેરા હાથમાં અને પ્રેમ આંખોમાં. એ દિવસે સૌ સામે આર્યને ઘૂંટણિયા વળી કાવ્યાને પ્રપોઝ કર્યું. કાવ્યા, આ પ્રેમની વાર્તા અહીંથી નહીં, આખું જીવન આગળ લખવી છે. તું તૈયાર છે? કાવ્યાની આંખો ભીની થઈ ગઈ. હા, હું તૈયાર છું. પ્રેમના પાંખો સાથે ઉડવા. કાવ્યા અને આર્યનના સંબંધ હવે ફક્ત પ્રેમી તરીકે નહીં, પણ સહકર્મી તરીકે પણ વધુ મજબૂત બન્યા. તેમને મળીને એક નાના પબ્લિકેશન હાઉસની શરૂઆત કરી, પ્રેમસૂત્ર, જ્યાં નવા લેખકોને મંચ મળે અને નવી કહાણીઓ જન્મે. જીવનમાં બધું સરસ ચાલી રહ્યું હતું ત્યાં જ આર્યનના પિતાએ મુંબઈમાં એક મોટા ફોટોગ્રાફી પ્રોજેક્ટ માટે તેને બોલાવ્યું. પ્રોજેક્ટ એટલો મોટો હતો કે તે આર્યનની કારકિર્દી બદલી શકે એવું હતું. કાવ્યા એનો ટેકો આપે છે, પણ અંદરથી ચિંતા રાખે છે કે તેઓ ફરી દૂર નહીં થઈ જાય. આર્યન મુંબઈ જાય છે. શરૂઆતમાં બધું સરસ ચાલે છે, પણ શહેરના દબાણ અને નવા લોકો વચ્ચે તે ગુમ થઈ જાય છે. તેનું કાવ્યાને ફોન કરવું ઓછું થાય છે. કાવ્યાને લાગે છે કે આ સફર જ્યાંથી શરૂ થઈ હતી, ત્યાંથી દૂર જતી રહી છે. એક દિવસ કાવ્યાને પોસ્ટમાંથી એક હાથ લખેલો પત્ર મળે છે. એ આર્યનનો પત્ર હતો. એ લખે છે, કાવ્યા, હું અહીં છોકરીઓથી નથી ઘેરાયેલો, પણ સપનાથી ઘેરાયેલો છું. અને એ સપનામાં તું નથી તો બધું અધૂરું લાગે છે. હું પાછો આવું છું, હવે ક્યારેય ન જવાને વચન સાથે. અને એ જ રાત્રે દરવાજો ખખડે છે. કાવ્યા ખોલે છે, અને આર્યન, હાથમાં એક નાનું પ્રિન્ટેડ પુસ્તક લઈને ઊભો છે. પ્રેમના પાંખો, અમારું સાચું સપનું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.